એક સુંદર મહિલા પોતાની 6 મહિનાની બાળકીને લઈને હોસ્પિટલની બહાર બેસીને રડી રહી હતી. ડૉક્ટરે તેની પાસે પૈસા ન હોવાથી તેની બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી નહોતી. તેની આંખોના આંસુમાં લાચારપણું અને દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. એ પળે મારું દિલ પીઘળી ગયું. હું તેની પાસે ગયો અને તેની મદદ કરી. ઈલાજ માટે પૈસા આપ્યા અને પછી એને મારે ઘરે કામ પર રાખી લીધી. એક સાંજે અમે બંને વાતો કરી રહ્યા હતા. મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને પછી કંઈક એવું બન્યું. નમસ્કાર મિત્રો, મારું નામ હેમંત છે. હું એક કોલેજમાં પ્રોફેસર છું. મારી ઉંમર 37 વર્ષની છે. મારા એક સગા એક હોસ્પિટલમાં દાખલ હતા. હું તેમને જોવા હોસ્પિટલમાં ગયો હતો. તેમને મળીને પાછો હોસ્પિટલના ઇમરજન્સી ગેટથી બહાર નીકળતો હતો ત્યારે અચાનક એક એવું દ્રશ્ય જોયું કે મારા રોંગટા ઊભા થઈ ગયા. લગભગ 27-28 વર્ષની એક યુવતી તેની 6-7 મહિનાની બાળકીને ગોદમાં લઈને જોર જોરથી રડી રહી હતી. તે ત્યાંના ડૉક્ટરને વિનંતી કરી રહી હતી કે મારી બાળકીને દાખલ કરી લો. મારું બાળક બેભાન થઈ ગયું છે. મારી પાસે અત્યારે પૈસા ઓછા છે, પરંતુ હું કાલે લઈને આવીશ. તેના અવાજમાં બે ઉત્સાહી, આંખોમાં આંસુ અને બાળકના નિષ્ક્રિય શરીરે મારું દિલ હલમચાવી નાખ્યું. પરંતુ ત્યાંના ડૉક્ટરો અને કર્મચારીઓ તેની વાત સાંભળતા જ નહોતા. એમને કોઈની જિંદગી કરતાં પણ પૈસા વધારે મહત્વના લાગતા હતા. મને ખૂબ ખરાબ લાગ્યું. મનમાં વિચારો આવ્યા, આજકાલ માણસને ફક્ત પૈસાની જ તલબ છે. કોઈની જાન બચાવવાની કિંમત કોઈને નથી. હું તે યુવતીને એક તરફ લઈ ગયો અને પૂછ્યું, શું થયું? મને કહો, હું તમારી મદદ કરું છું. તે રડતા રડતા બોલી, સાહેબ, મારી દીકરીને 2 દિવસથી તાવ છે. તેનું આખું શરીર તપે છે અને આજે સવારથી તે બેભાન છે. મારા ઘરની હાલત ખૂબ ખરાબ છે. હું વિધવા છું. એકલી જ રહું છું. કૃપા કરીને મારી દીકરીને હોસ્પિટલમાં દાખલ કરાવી દો. હું મારું મંગળસૂત્ર વેચીને કાલે પૈસા આપી દઈશ. તેની વાતોએ મારું દિલ ઊંડે સુધી અડી લીધું. હું તરત જ તેને ડૉક્ટર પાસે લઈ ગયો અને બાળકીને દાખલ કરવાનું કહ્યું. પછી મેં એટીએમમાંથી 7,000 રૂપિયા કાઢીને ડિપોઝિટ ભરી દીધી. પૈસા મળતા જ ડૉક્ટરે તરત જ ઈલાજ શરૂ કરી દીધો. તે યુવતી મારા પગે પડવા લાગી, પરંતુ મેં એની સંભાળીને કહ્યું, તમે અને તમારું બાળકનું ધ્યાન રાખો. જો તમે તૂટી જશો તો બાળકનું શું થશે? મારી આ વાતોથી તે થોડી શાંત થઈ અને બોલી, સાહેબ, માફ કરજો. મારે આવું કરવું નહોતું, પરંતુ મારી પાસે પૈસા નહોતા અને ડૉક્ટરો મારી વાત સાંભળતા જ નહોતા. મને સમજાતું નહોતું કે શું કરું. તે મારો ખૂબ આભાર માનવા લાગી. મેં એને મારું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને કહ્યું, જો પૈસાની જરૂર પડે તો મારી પાસે આવજો. હું થોડો જલ્દીમાં હતો એટલે ત્યાંથી ઘરે ચાલ્યો ગયો. પરંતુ રાત્રે જ્યારે ખાવાનું ખાઈને સૂવા ગયો ત્યારે વારંવાર એ દ્રશ્ય મારી આંખો સામે આવતું હતું. એ સુંદર પરંતુ બે ઉત્સાહ યુવતી પોતાની બાળકીને છાતી પર રાખીને રડી રહી હતી. એ માસૂમ બાળક, એ માની લાચારતા, આ તસવીર મારા દિલમાંથી જતી જ નહોતી. મને ખૂબ ખરાબ લાગ્યું. મનમાં વારંવાર વિચાર આવતો, તેની જેમ કેટલાય ગરીબ લોકો હશે જે પૈસાના અભાવમાં પોતાની જાન ગુમાવી દેતા હશે. આ વિચારોમાં રાત ક્યારે વીતી ગઈ ખબર જ ન પડી. બીજે દિવસે સવારે હું તૈયાર થયો અને મારી કાર લઈને ફરીથી તે યુવતી અને બાળકીને જોવા હોસ્પિટલમાં ગયો. તે પોતાની દીકરી પાસે બેસેલી હતી. હું દરવાજા પર ઊભો હતો.
તેણે મને જોયો ત્યારે ચોંકીને તે ઊભી થઈ ગઈ અને આગળ આવીને બોલી, સાહેબ તમે? હું સ્મિત કરીને બોલ્યો, કંઈ નહીં. તમારી દીકરીની ચિંતા થઈ તેથી આવ્યો છું. આવતા સમયે હું એ બાળકી માટે નાળિયેરનું પાણી, બિસ્કિટ્સ અને સ્ત્રી માટે ખાવાનું લઈને આવ્યો હતો. તેણે કહ્યું, આ શા માટે લાવ્યા છો? મેં કહ્યું, તમારી દીકરી માટે ખાવાની વસ્તુઓ અને તમારા માટે ભોજન છે, ખાઈ લ્યો. તેની આંખો આંસુથી ભરાઈ આવી. મેં એને ચારપાઈ પર બેસાડી અને કહ્યું, તમે ભોજન ખાઓ, ત્યાં સુધી હું ડૉક્ટરને મળીને આવું છું. હું ડૉક્ટર પાસે ગયો. તેમણે કહ્યું, બાળકીને ન્યુમોનિયા થયું છે, પરંતુ ઈલાજ ચાલી રહ્યો છે, થોડું ધ્યાન રાખવું પડશે. મેં ડૉક્ટર સાહેબને સ્પષ્ટ કહ્યું, પૈસાની બિલકુલ ચિંતા ન કરશો, બાળકી સારી થવી જોઈએ. જેટલા પણ પૈસા લાગશે હું આપીશ. ડૉક્ટરે હા કરી. હું પાછો બાળકીને જોવા ગયો. તેની માં ત્યાં જ બેસેલી હતી. મેં પૂછ્યું, તમારું નામ શું છે? તમે ક્યાં રહો છો? શું કરો છો? મને થોડું તમારા વિશે કહો. તેની આંખો ફરી ભરાઈ આવી. તે બોલી, સાહેબ મારું નામ આશાવરી છે. હું ઝૂંપડપટ્ટીના કિનારે એક રૂમમાં રહું છું અને હું વિધવા છું. મારા પતિનું કાર અકસ્માતમાં અવસાન થઈ ગયું. અમારી પાછળ જોવા કોઈ નથી. જે કામ મળે તે કરી લઉં છું. મારી નાની દીકરીને પાડોશીની એક બહેન પાસે રાખી દેતી હતી અને હું વાસણ ધોવાનું, ભોજન બનાવવાનું કામ કરતી હતી. પરંતુ ગયા મહિનાથી કામ મળવાનું બંધ થઈ ગયું, એટલે મારી પાસે પૈસા નહોતા. મેં એને સમજાવ્યું, તમે રડશો નહીં, તમે તમારી દીકરીનું ધ્યાન રાખો, હોસ્પિટલનો ખર્ચો હું ભરી આપીશ. તેની આંખોમાં આંસુ સાથે તે બોલી, તમે મને ભગવાનની જેમ મળ્યા છો. હું તમારો આભાર કેવી રીતે માનું? હું તમારા પૈસા એક એક રૂપિયો ભેગા કરીને પરત આપીશ. તેની આ વાત મારા દિલને ફરીથી સ્પર્શી ગઈ. તે દિવસ પછી હું રોજ સવાર સાંજ તેની માટે ખાવાનું લઈને આવતો, થોડા પૈસા આપતો અને હંમેશા એને ધ્યાન રાખવાનું કહેતો. પ્રોફેસર હોવાના કારણે મારે કોલેજમાં જવું પડતું હતું, પરંતુ એ અને એની દીકરીની ચિંતા હંમેશા મારા મનમાં રહેતી. 5-6 દિવસમાં એ નાની દીકરીની તબિયત સારી થઈ ગઈ હતી. ડૉક્ટરે એને રજા આપી દીધી હતી. હું મારી કાર લઈને તેમને ઘરે છોડવા ગયો. તે બોલી, હું રિક્ષા લઈને જઈશ, તમે તકલીફ ન કરો. હું સ્મિત સાથે બોલ્યો, કોઈ વાંધો નહીં, હું જ તમને તમારા ઘરે મૂકી દઉં છું. અમે તેમની ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા. ત્યાંની ગંદકીથી ભરેલી ગલીઓ જોઈને મને ગુસ્સો આવ્યો. ત્યાં ન સાફ હવા, ન પાણી અને ન તો મૂળભૂત સુવિધાઓ હતી. લોકો એમ છતાં પણ જીવે છે. આ જોઈને મારું દિલ વધુ પીગળી ગયું. તે સમયે મને અનુભવ થયો કે આ દુનિયામાં ઘણા લોકો છે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જીવવા માટે સંઘર્ષ કરે છે અને કોઈની નાની મદદ પણ તેમની માટે આખી જિંદગીની યાદગીરી બની જાય છે. તેની પાસે પતિનો સહારો નહોતો, બીજો કોઈ સહારો પણ નહોતો. તેની હાલત જોઈને મને ખૂબ દુઃખ થયું. મેં ધીમા સ્વરે પૂછ્યું, તમે આવી ગંદી જગ્યાએ કેમ રહો છો? તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલી, શું કરીએ સાહેબ, હાલતે આવા દિવસો બતાવ્યા છે. જ્યારે પતિ હતો ત્યારે બધું સારું હતું, પરંતુ હવે સહારો નથી અને કામ પણ નથી, એટલે આ હાલત આવી ગઈ છે. તેના શબ્દોમાં જે બે ઉત્સાહી હતી તે મારું દિલ ચીરી ગઈ. મેં તરત પૂછ્યું, શું તમે મારા ઘરે કામ કરશો? તેની આંખોમાં એક જુદી જ ચમક આવી ગઈ અને તેણે તરત હા કરી.
મેં પૂછ્યું, કેટલા પૈસા લેશો? તે પોતાના આંસુ પોંછતા બોલી, સાહેબ, મારા ઉપર ઘણા ઉપકાર છે. હું પૈસા નહીં લઉં. બસ મને અને મારી દીકરીને ખાવાનું આપી દેજો. બીજું કંઈ જ નથી જોતું. અને મારી દીકરી મોટી થઈ જાય તો તેના ભણતરનો ખર્ચ ઉઠાવજો. મારી જિંદગીમાં બીજું કંઈ જ નથી. તેની આ વાત સાંભળીને મારું દિલ ફરીથી તૂટી રહ્યું હતું. હું કાંઈ પણ બોલ્યા વગર ગાડી ચાલુ કરી અને કહ્યું, તમારો જે સામાન છે તે લઈને આવો. અત્યારે જ આપણે મારા ઘરે જઈશું. થોડી જ વારમાં તેણે પોતાનો થોડો સામાન ડિક્કીમાં મૂક્યો અને હું, તે અને તેની દીકરી એમ ત્રણેય મારા ઘરે પહોંચી ગયા. મારો મોટો બંગલો જોઈને તે ચોંકી ગઈ. તેને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે તે આવી સુંદર, સ્વચ્છ જગ્યાએ રહી શકે છે. ઘરની સજાવટ, ફર્નિચર, દરેક વસ્તુને તે આશ્ચર્ય અને આનંદથી જોઈ રહી હતી. મેં એને રસોડું બતાવ્યું અને રહેવા માટે જુદો ઓરડો આપ્યો. પછી તે નિયમિતપણે સૌ માટે ભોજન બનાવતી. તેના હાથનું બનાવેલું ખાવાનું ખરેખર લાજવાબ હતું. 2-3 દિવસ પછી એક સાંજે જ્યારે અમે બંને એકલા જ ભોજન કરી રહ્યા હતા ત્યારે તેણે પૂછ્યું, સાહેબ, હું જોઉં છું કે તમે ઘેર એકલા જ રહો છો. તમારા ઘેર મેમ સાહેબ નથી? તેની આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં શાંતિથી કહ્યું, તમારી જેમ મારે પણ એક પત્ની હતી, માધવી. 7-8 વર્ષ પહેલા અમારા લગ્ન થયા હતા. જિંદગી આનંદમાં ચાલતી હતી. અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. પરંતુ પ્રસ્તુતિના સમયે તે અને બાળક બંને જ ચાલ્યા ગયા. ત્યાર પછી મેં નક્કી કરી લીધું કે ફરી લગ્ન નહીં કરું. મારી આ વાત સાંભળીને આશાવરીનું પણ ગળું ભરાઈ આવ્યું. તે ધીમેથી બોલી, સાહેબ, માફ કરજો. તમને દુઃખ આપવાનો મારો ઈરાદો નહોતો. પછી અમે શાંતિથી ભોજન પૂરું કર્યું. 3 દિવસ પસાર થયા, પરંતુ તેનું અને તેની દીકરીનું મારા ઘેર આવવું મારા એકલપણાને ધીમે ધીમે દૂર કરતું ગયું. તે મારા માટે સવારે સાંજે સારું ભોજન બનાવતી. ગરમ પાણી, ટુવાલ, ડબ્બો, ઘડિયાળ, બધી વસ્તુ સમયસર રાખતી. ઘરે એની ચહેલ પહેલ, એની દીકરીનું હસવું, એની મારા પ્રત્યેની કાળજી, આ બધું જ મારા દિલને બદલવા લાગ્યું. મારા સૂના ઘરમાં હવે હાસ્ય, ગરમાવો અને જીવવાનું નવું કારણ આવી ગયું હતું. હું એકલો હતો, પણ હવે એકલપણું અનુભવાતું નહોતું. એની નાની દીકરી પર મારો ખૂબ સ્નેહ થઈ ગયો. તેમાં મને મારી જ દીકરી દેખાતી હતી. આશાવરીમાં મને મારી પત્ની માધવીની ઝલક દેખાતી હતી. આ રીતે થોડા દિવસો વીતી ગયા અને તે સમય દરમિયાન હું એને સારું વેતન આપતો રહ્યો. એકવાર સાંજે ભોજન પછી હું અને આશાવરી હોલમાં વાતો કરી રહ્યા હતા. હું એની બાજુમાં જ બેઠો હતો. વાત કરતા કરતા મેં આશાવરીનો હાથ શાંતિથી મારા હાથમાં લઈ લીધો. તે મારી તરફ શાંત નજરોથી જોવા લાગી. મેં ધીમેથી કહ્યું, આશાવરી, મને તું ખૂબ ગમવા લાગી છો. તારો સ્વભાવ અને તારા મનની સાદગી બધું જ ખૂબ સુંદર છે. મને તારાથી પ્રેમ થઈ ગયો છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી આ વાત સાંભળીને આશાવરીની આંખોમાં આંસુ આવી ગયા. તે ભાવુક થઈને બોલી, તમારા જેવો માણસ મળવો નસીબની વાત હોય છે. મને પણ તમે ખૂબ સારા લાગો છો. તમે મારી અને મારી દીકરી પર જે પ્રેમ અને કાળજી બતાવી છે તેને હું દિલથી અનુભવું છું.
મારા ખરાબ સમયમાં તમે મને સહારો આપ્યો. આ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. મને તમારી સાથે લગ્ન કરવાનું સારું લાગશે. હવે અમારા જીવનમાં એક નવી સવાર આવી ગઈ હતી. આગામી 4-5 મહિનામાં અમે એકબીજાને વધુ સારી રીતે ઓળખ્યા, સુખ દુઃખમાં સાથે રહ્યા અને અંતે કોર્ટ મેરેજ કરીને અમારા સંબંધને જિંદગીભર માટે મજબૂત બનાવી દીધા. હવે હું આશાવરી અને અમારી નાની દીકરી ત્રણેય પ્રેમ અને ખુશીથી ભરેલી જિંદગી જીવી રહ્યા છીએ. અમારું ઘર સુખ અને સંતોષથી ભરેલું છે. ક્યારેક જિંદગીમાં આપણને એવો માણસ મળી જાય છે જે આપણું આખું જીવન બદલી નાખે છે. સંબંધ લોહીનો ન હોય તો પણ દિલનું બંધન ખૂબ મજબૂત હોય છે. આશાવરી અને તેની નાની દીકરીને મેં ફક્ત મદદ કરી હતી, પરંતુ બદલામાં મને એક પરિવાર, એક પ્રેમાળ પત્ની અને એક દીકરી મળી. મિત્રો, સહારો, વિશ્વાસ અને પ્રેમથી કોઈ પણ જિંદગી સુંદર બની શકે છે. યાદ રાખજો, કોઈના ખરાબ સમયમાં આપેલો સાથ તેની જિંદગીની સૌથી મોટી ભેટ હોય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.